નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી વિશ્વસનીય હવામાન ચેનલ અને આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે, ખાસ કરીને કૃષિ અને યાત્રા સાથે જોડાયેલા લોકો માટે. આજે તારીખ 9 જુલાઈ 2025 અને આજે આપણે જાણશું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં કેવું રહેશે હવામાન, ક્યાં થશે ભારે વરસાદ, ક્યાં રહેશે સૂકો હવાલો અને કયા વિસ્તારો માટે એલર્ટ છે. તો ચાલો જાણીએ આજની સંપૂર્ણ હવામાન આગાહી. આજના ગુજરાતના વાતાવરણમાં એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં ફરી એકવાર હલચલ સર્જાઈ છે, જેના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં દબાણ સર્જાવાની શક્યતા છે. મોડા પડી ગયેલા ચોમાસા હવે ધીમે ધીમે રાજ્યભરમાં વિસ્તરવાનું શરૂ કરી દીધું છે. આજે અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં. અગાઉના દિવસોની સરખામણી કરીએ તો આજે વાદળછાયા વાતાવરણ, તીવ્ર પવન અને ધોધમાર વરસાદની સંભાવના વધારે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દાંડી, ઉમરગામ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સુરતમાં આજરોજ 70 mm થી 100 mm જેટલો વરસાદ પડી શકે છે. તાપમાન ઘટીને 27 ડિગ્રી સેલ્સિયસ નજીક રહી છે અને ભેજ 85% વધુ રહેવાની શક્યતા છે. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં વીજળી સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. સ્થાનિક નદીઓમાં પાણીનો સ્તર વધે તેવી શક્યતાઓ છે, જેના કારણે નદીના નિકટવર્તી વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાનો અંદાજ છે. વાદળછાયા વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પણ પડી શકે છે. આણંદ અને ખેડા વિસ્તારમાં હજી સુધી વાદળો વચ્ચે સાંજ સુધી ધીમો વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં હજી સુધી ચોમાસાની પ્રવેશપૂર્ણ અસર ઓછી જોવા મળી છે. અહીં હળવા વાદળો સાથે સૂકો હવામાન રહેશે. આજે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ 10 જુલાઈથી વિદેશી દબાણના કારણે અહીં પણ હળવો વરસાદ આવી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, મોરબી વિસ્તારમાં આજે મધ્યમ વરસાદની આગાહી છે. ખાસ કરીને દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં દરિયાઈ પવનની ઝડપ વધુ રહેશે અને પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક સુધી પહોંચે તેવી પણ શક્યતા છે. કચ્છમાં હજી સુધી છૂટાછવાયા વાદળો છે, પરંતુ સાંજ પછી ભોજિયા અને ગાંધીધામ વિસ્તારમાં ધીમો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને વલસાડ, નવસારી અને સુરતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. માછીમારો માટે પણ ખાસ ચેતવણી આપવામાં આવી છે કે આગામી 48 કલાક સુધી દરિયો ખતરનાક રહેવાના કારણે કોઈપણ જાતની માછીમારી ન કરવામાં આવે. આજના તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાતાવરણ ઠંડુ લાગે છે. ઈસરો અને IMDના તાજેતરના સેટેલાઇટ ચિત્રો મુજબ દક્ષિણ પશ્ચિમી દિશાથી આવતા વાદળો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યા છે. અરબી સમુદ્રના મધ્ય ભાગમાં બનેલી ઓછી દબાણની લાઇનમાં બીજી વખત દબાણ ઊંડું થવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેના કારણે આગામી 2 દિવસમાં ભારે વરસાદ વધી શકે છે. તો મિત્રો, આ હતી આજની આગાહી. અહીં આવતીકાલની આગાહી વિશે થોડીક નજર કરી લઈએ. તો 10 જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સાંજ સુધીમાં વરસાદ શરૂ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં હજી સુધી સૂકું વાતાવરણ રહેશે, પરંતુ ગુરુવાર પછી વરસાદ શરૂ થઈ શકે છે. કચ્છમાં પણ પવનની ગતિ વધશે. તો મિત્રો, આ હતી આજની એટલે કે 9 જુલાઈ 2025ની હવામાનની સંપૂર્ણ આગાહી. જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો અને શેર કરો, અને આવા વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.